બેંકના કેશિયરે 15 થી વધુ ખાતેદારોના ખાતામાં ગોલમાલ કરી હોવાનું બહાર આવતા સનસનાટી ફેલાઈ જવા પામી છે। કેશિયરે 15.2 લાખની જૂની નોટ ખાતેદારોની ખાતામાં જમા કરી છેતરપિંડી કરી હોવાનું વિજિલન્સ સ્ક્વોડની તપાસમાં બહાર આવ્યું છે। બેંક મેનેજરે કેશિયર સામે ફરિયાદ નોંધાવી છે। કેશિયરે 15 થી વધુ ખાતેદારોના ખાતામાં આ ગોલમાલ કરી હોવાની વાત સામે આવી છે। કુલ કહી શકાય કે 18.2 લાખની જૂની નોટ બદલી આપવાની વાત અહીંયા સામે આવી છે। તેને લઈને આ છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે, જેને લઈને વિજિલન્સ સ્ક્વોડે તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો છે। કુલ 18.2 લાખની જૂની નોટ બદલી આપી હોવાની ઘટના સામે આવી છે। અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે બિપિન પંડ્યા। બિપિન, જણાવશો જે પ્રકારે 18.2 લાખની છેતરપિંડી કરી હોવાની કેશિયરે જે કરી છે તેને લઈને આખી માહિતી બહાર આવી છે, શું કંઈ નવું જાણવા મળ્યું છે કે શું લાગે છે? સંપર્ક તૂટી ગયો છે તો કહી શકાય કે 8 નવેમ્બર બાદ ઘણા બધા એવા લોકો સામે આવ્યા કે જે કોઈને કોઈ રીતે કમિશનની લાલચમાં અથવા પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આર્થિક હિતને જોતા કોઈને કોઈ ખોટા સોદાઓ કસ્ટમરો જોડે કરતા પકડાયા છે। આ તમામની વચ્ચે 18.2 લાખની નોટિસ પાઠવી દેવામાં આવી છે। દોલતરામાં કોમર્શિયલ બેંકની આ ઘટના છે કે જ્યાં કેશિયર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરી એકવાર બિપિન પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। બિપિન, જણાવશો જે રીતે બેંક મેનેજરે કેશિયર સામે ફરિયાદ નોંધાવી છે 18.2 લાખની જે છેતરપિંડી થઈ છે તેને લઈને કઈ નવી માહિતી પ્રાપ્ત થઈ છે કે શું? જી જીગર, વાત કરવામાં તો જુનાગઢ દોલતપરાની કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની શાખાએ તેમના કેશિયરે જે અલગ અલગ ખાતાની અંદર અલગ અલગ જે નોટો કરન્સી જૂની કરન્સી છે તે બદલી અને નવી કરન્સી 18 લાખ રૂપિયાની લઈ અને છેતરપિંડી કરી છે। હાલ તેમની જુનાગઢ એ ડિવિઝન દ્વારા તેમના મેનેજરે ફરિયાદ દાખલ કરતા તેમની તપાસ શરૂ છે। જી જીગર, બિલકુલ। અને ખાસ કરીને આગળના સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી અને સજાની જોગવાઈ થશે જો આ તમામ વસ્તુ બહાર પડી જશે તો? જી જીગર, હાલ તો પોલીસે કરન્સી એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસ તેમની ધરપકડ કરવા માટે તજવીજ કરી રહી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે જીગર તો અનેક જે કોમર્શિયલ બેંકો છે, જે પ્રાઇવેટ સેક્ટરની બેંકો છે, તેમાં આવા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે, તેની અનેક ફરિયાદો બહાર આવી રહી છે। બિલકુલ બિપિન, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો કહી શકાય કે કેશિયર કે જેનો એક બહુ મોટો જવાબદાર રોલ હોય છે બેંકની અંદર, તે કેશિયરે દાખલ કરતા 18 લાખ રૂપિયાની ઉચાપત કરતા બેંક મેનેજરે તે કેશિયર વિરુદ્ધ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે।